શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી, નિર્જળા એકાદશી, ભીમ એકાદશી કે આમ્ર એકાદશીની વ્રત કથા મહિમા. જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોક એકનાથમ. બોલો સર્વે લોકના એક જ નાથ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે 11મી તિથિ, જે દર માસમાં 2 વખત આવે છે, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં. આમ વર્ષની કુલ 24 એકાદશી થાય છે, જ્યારે 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે 2 એકાદશી, એ માસની કુલ 26 એકાદશી થાય છે. જો આ 26 એકાદશીનું પુણ્ય એક સાથે જોઈતું હોય તો સૌથી શ્રેષ્ઠ એકાદશી છે આ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી, ભીમ એકાદશી કે નિર્જળા એકાદશી. આ એકાદશીનું મહત્ત્વ એટલું છે કે જે ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેની ઉપર ભગવાન શ્રી હરિનારાયણની કૃપા તો પ્રાપ્ત થાય છે, શારીરિક માનસિક કષ્ટ સમાપ્ત થાય છે, આધિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે, 4 પદાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એવો મહિમા છે આ એકાદશીનો. આ એકાદશીમાં નિર્જળા અર્થાત જળનું એક ટીપું પણ ગ્રહણ કરાતું નથી. જો કે વ્રતનો સંકલ્પ કરતી વખતે 3 વખત આપણે આચમની કરી શકીએ છીએ. આચમની મંત્ર છે ઓમ કેશવાય નમઃ, આમ કરીને 1 ચમચી જલ પી શકાય છે. ઓમ નારાયણાય નમઃ, આમ બોલીને જલ 1 ચમચી પી શકાય છે. ઓમ માધવાય નમઃ, આમ બોલીને 1 ચમચી જલ પી શકાય છે. ત્યારબાદ ઓમ ઋષિકેશાય નમઃ, આમ બોલીને ચમચી જલ ધરતી ઉપર છોડાય છે. આ રીતે 3 વખત આચમની કરીને સંકલ્પ કરી શકાય છે, હથેળીમાં જલ લઈને. આટલું જલ લેવામાં દોષ લાગતો નથી. આમ આ એકાદશીમાં જળનો ત્યાગ કરવામાં આવે છે, એટલા માટે આ એકાદશીને નિર્જળા વ્રત કહેવાય છે. અને આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીને આમ્ર એકાદશી પણ કહેવાય છે. અત્યારે ઉનાળાની ઋતુ છે અને કેરીનો પાક અત્યારે ઉતરે છે. ભગવાનને કેરીનો ભોગ સમર્પિત થાય છે અને પોતે પણ પ્રસાદીમાં ભક્તો કેરીનો ભોગ ગ્રહણ કરે છે. એકાદશીનું વ્રત કરીએ કે ન કરીએ, સાત્વિકતા આજે જાળવવી. બીજા દિવસે જ્યારે 12સની તિથિ આવે ત્યારે વ્રતને પૂર્ણ કરવું, પારણ કરવું. આ વ્રત એક જ દિવસનું હોય છે, સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધી આ વ્રત પાળવાનું રહેશે, નિર્જળા વ્રત પાળવાનું રહેશે. અને ઉપવાસનો ગૂઢ અર્થ એવો પણ થાય છે. ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવું. ઈશ્વરની નજીક વસવું તેને જ ઉપવાસ કહેવાય છે. એટલા માટે જે આપણા મનની ભાવના હોય, મનથી પણ ઈશ્વર સાથે આપણે જોડાઈ શકીએ છીએ, પ્રભુ સાથે જોડાઈ શકીએ છીએ. એમાં શરીરને ભૂખ્યા રાખવાની પણ જરૂર રહેતી નથી. આ વ્રત એવું છે કે જો બહેનો માસિક ધર્મમાં હોય કે ઘરમાં સૂતક હોય, કોઈનું જન્મ મૃત્યુ હોય તો પણ વ્રત થાય છે, પૂજન નથી થતું અને દાનનો સંકલ્પ થાય છે. જ્યારે સૂતક પૂર્ણ થાય, બહેનો 5 દિવસે દાન પુણ્ય કરી શકે છે. હવે આપણે જાણી લઈએ આ એકાદશીના દિવસે પૂજન વિધિ વિશે. એકાદશીનું વ્રત કરનારે 10મીની સાંજે હળવું ભોજન લેવું. રાત્રિએ પ્રભુનું સ્મરણ કરતાં કરતાં સૂઈ જવું. સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ઘરના મંદિર પાસે આવીને ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવની સાથે, જો ભગવાન શ્રી કૃષ્ણ છે, ભગવાન લક્ષ્મીનારાયણ દેવ છે, શ્રી સંત શિરોમણી સ્વામિનારાયણ ભગવાન છે, જેને પણ આપણે ઈષ્ટ માનીએ છીએ, શ્રી રામજી છે, ભગવાન વિષ્ણુના બીજા પણ અનેક અવતારો છે, જેને ભક્તો ભાવથી પ્રેમથી પૂજે છે, તેમની વિશેષ પૂજા કરવી. ધૂપ, દીપ, નૈવેદ્ય, તુલસીદલ આદિથી, પંચામૃત, પીળા પુષ્પ તથા ચંદન અને ઋતુફલ તથા તાજા જલથી પ્રભુની સેવા કરવી અને કેરીનો ભોગ અવશ્ય લગાવવો.
જે આપણે ભોગ પ્રભુને સમર્પિત કર્યો છે તેમાં એક એક તુલસી દલ પધરાવવા, પ્રભુના શ્રી ચરણોમાં 2 તુલસી દલ પધરાવીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આજે હું એકાદશીનું વ્રત કરું છું અને કાલે આ એકાદશીના પારણ કરીશ, પૂર્ણ કરીશ. હે પ્રભુ, મને શક્તિ આપો કે હું એકાદશીનું વ્રત કરી શકું, મારું જન્મ અને મૃત્યુ સાર્થક થઈ જાય એવી કૃપા બનાવી રાખજો. આમ કરીને પ્રાર્થના કરીને તુલસી દલ પ્રભુના શ્રી ચરણોમાં પધરાવવા, આરતી કરવી જો આવડતી હોય તો, નહીતર શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરી શકાય છે. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી વિષ્ણુના મહામંત્રનો 108 વાર જાપ કરવો, સંકીર્તન કરવું અને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કે જે સર્વે પાપોને હરનાર છે તે પાઠ કરવો, સાંભળવો. રાત્રિએ જાગરણ કરવાનું મહત્ત્વ છે. જો આખી રાત જાગરણ ન થાય તો રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું. બીજા દિવસે સવારે દ્વાદશીની તિથિ હોય છે, પારણ કરવાનું હોય છે. પ્રભુની ફરી પૂજા થાય છે સ્નાન કરીને. ત્યારબાદ પ્રભુને પ્રાર્થના કરાય છે અને વ્રતની પૂર્ણાહુતિ થાય છે. ગૌ બ્રાહ્મણોને દાન કરવું, જે યથાશક્તિ આપણે પહોંચી શકીએ. કાચું સીધું આપી શકીએ છીએ બ્રાહ્મણોને દક્ષિણા સહિત, અને ગાય માતાની સેવા કરવી, પશુ પક્ષીની સેવા કરવી બને એટલી. કારણ કે અત્યારે ઉનાળો છે, જલનું દાન સર્વશ્રેષ્ઠ છે. આજે તો ખાસ એકાદશીનો અર્થ છે પૂર્ણિમા અમાવસ્યા પછીની 11મી જે તિથિ આવે છે, જેમાં ભગવાન વિષ્ણુના અવતારની પૂજા થાય છે. એકાદશી આપણને બાહ્ય જગતમાં થોડો સમય વિરામ લેવા માટે તૈયાર કરે છે, પરંતુ ભીતરની એટલે કે મનની સ્થિતિમાં દિવ્યતા ઉત્પન્ન કરી દે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભવસાગરમાં ડૂબતો મનુષ્ય જો આ જીવનને પાર કરવા માંગતો હોય તો 5 માધ્યમ છે: ભગવાન વિષ્ણુ, એકાદશી મૈયા, ગીતાજી, તુલસીજી અને બ્રાહ્મણ અથવા ગૌની સેવા. આ 5 તત્વને જો આવરી લેવામાં આવે નિત્ય, એકાદશી જ નહીં, તો મનુષ્ય પોતાની જીવન નૈયા પાર કરી દે છે. એકાદશીનું વ્રત શ્રદ્ધા સાથે કરવાથી જન્મો જન્મના પાપ કે અજાણે થયેલા પાપો પણ નષ્ટ થાય છે અને પૂર્વજન્મના કરેલા કર્મ પણ સમાપ્ત થઈ જાય છે. પદ્મપુરાણ અનુસાર એકાદશીનું વ્રત કરવાથી, પાલન કરવાથી મનુષ્યને મૃત્યુ સમયે ભગવાન વિષ્ણુના દૂત વૈકુંઠ લઈ જાય છે. તેની આત્મા પ્રભુના શરણે જાય છે. ઉપવાસથી શરીરની ઊર્જા જે ભારી પણ લાગે છે આપણને, જે ખોરાક આપણને પચતો નથી, જેના કારણે આપણું પેટ પણ ફૂલેલું લાગે છે, તે ઉપવાસ કરવાથી શાંત થઈ જાય છે. આંતરિક દ્વાર પણ ખુલી જાય છે. 9 દ્વારનું આ શરીર છે, જે દ્વારમાંથી ઘણી બધી વસ્તુ પ્રવેશ પણ કરે છે અને નીકળે પણ છે. શુભ વસ્તુ પ્રવેશે તો અશુભ વસ્તુ બહાર નીકળે છે. એમ આપણે જે આ વ્રત ઉપવાસ કરીએ છીએ એ માધ્યમથી ભગવાન નારાયણના મંત્ર જાપ દ્વારા શુભ ઉર્જા અંદર પ્રવેશે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી ગયા દાન વિશેષ રૂપ પુણ્યદાયી મનાય છે. આ એકાદશીનું વ્રત કરવા માત્રથી જ આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે અને આ એકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરીને કે ભગવાન વિષ્ણુના 1000 નામનો પાઠ કરીને જો પિતૃઓને અર્પણ કરવામાં આવે તો તેમની આત્મા તૃપ્ત થાય છે. આ દિવસે વિશેષ દાન પણ કરવું જોઈએ, જેમ કે જળથી ભરેલો માટીનો કુંભ દાન દેવો, અથવા શીતલતા માટે ચંદનનું લેપન કરાવવું પ્રભુની સેવામાં પણ, અને માટીના ઘડામાં શરબત ભરીને પણ દાન આપી શકાય છે. હાથનો પંખો હોય છે તે દાન અપાય છે. છત્રી, જૂતા ચપ્પલ, મોસમી ફલ અને ભોજનનું દાન સર્વશ્રેષ્ઠ મનાય છે. વસ્ત્રનું દાન પણ કરી શકાય છે. આ રીતે જે આપણાથી પહોંચાય એ રીતે દાન અવશ્ય કરવું જોઈએ શ્રદ્ધાપૂર્વક. આમ નિર્જળા એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રતકથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત ભીમસેન વ્યાસજી પાસે જઈને કહે છે, હે પિતામહ, ભ્રાતા યુધિષ્ઠિર, માતા કુંતા, દ્રૌપદી, અર્જુન, નકુલ, સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે.
અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે. હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું, દાન આપી શકું, પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી. હે પિતામહ, મારા પેટમાં અગ્નિનો વાસ છે. જો હું વધુ ખાઉં તો શાંતિ મળે છે. જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય કરી શકું. તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. આ સાંભળીને વેદવ્યાસજી ભીમને કહે છે, હે વાયુપુત્ર, મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે. જો કલયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય જ મુક્તિ મળે છે. એમાં ધન ઓછું ખર્ચાય છે. પુરાણોનો સાર છે તે કહું છું. આમ કહીને વેદવ્યાસજી કુંતી નંદન ભીમને આગળ કહે છે કે હે ભીમ, મનુષ્યોએ બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હે ભીમસેન, કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની એકાદશી હોય છે. તે નિર્જળા વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં આચમન માટે જળ ગ્રહણ કરાય છે. આચમનથી શરીરની શુદ્ધિ થાય છે. આચમનમાં વધુ જળ તે મદ્યપાન સમાન છે. આ દિવસે ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી વ્રત નષ્ટ થઈ જાય છે. જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને 12 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. દ્વાદશીના દિવસે સૂર્યોદયના પહેલે ઉઠવું જોઈએ અને ભૂખ્યાને અન્ન આપવું જોઈએ. પછી સ્વયં ભોજન કરવું જોઈએ. આનું ફળ 1 વર્ષની સંપૂર્ણ એકાદશીના ફળ બરાબર છે. હે ભીમસેન, સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે. એક દિવસ નિર્જળા રહેવાથી મનુષ્યના બધા પાપો નષ્ટ થાય છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેને મૃત્યુ વખતે ભયાનક યમદૂત દેખાતા નથી. એ સમયે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવીને પુષ્પક વિમાનમાં બેસાડીને તે જીવને સ્વર્ગમાં લઈ જાય છે. તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ એકાદશી હોય તો તે છે નિર્જળા એકાદશીનું વ્રત. તેથી યત્નપૂર્વક આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ આ મંત્રનો ઉચ્ચારણ કરવો જોઈએ. વ્યાસજીના આવા વચન સાંભળીને ભીમે નિર્જળા વ્રત કર્યું. આ એકાદશીને ભીમસેની એકાદશી અથવા પાંડવ એકાદશી પણ કહેવાય છે. નિર્જળ વ્રત કરતાં પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ અને પ્રભુને વિનંતી કરવી જોઈએ કે હે પ્રભુ, આજે હું નિર્જળા વ્રત કરું છું તો બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ, તેનાથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય. આ એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુથી દ્વેષ કરનાર, સત્ય ન બોલનાર આ બધા સ્વર્ગમાં જાય છે. વેદવ્યાસજી ભીમને કહે છે, હે કુંતી પુત્ર, જે પુરુષ કે સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમના સર્વે કર્તવ્ય છે કે પ્રથમ ભગવાન વિષ્ણુની પૂજા કરે, ગાય માતાની સેવા કરે, બ્રાહ્મણોને દાન દક્ષિણા કરે, નિર્જળાના દિવસે અન્ન, વસ્ત્ર, છત્રી આદિનું દાન કરે. જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે, વાંચે, એમને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ કથા ભક્તિથી સાંભળે અથવા સંભળાવે તે બંને સ્વર્ગમાં જાય છે. નિસંદેહ કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના દિવસે શ્રાદ્ધ કરવાથી જે ફળ થાય છે તે ફળ આ કથાના શ્રવણ માત્રથી જ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આ રીતે પુણ્યકારક પાપોનો નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે પાપોમાંથી મુક્તિ મેળવીને બાધા રહિત પદને, અલૌકિક પદને પ્રાપ્ત કરે છે. આ રીતે મહાભારતમાં અને પદ્મપુરાણમાં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહાત્મય કહેલું છે. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. તો મિત્રો, આપણે સાંભળી નિર્જળા એકાદશીની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. સિઝનના ફલ ફલાદી ભોગ તો આપણે સમર્પિત કરીએ જ છીએ અને આજે અખાત્રીજ જેવું શુભ મુહૂર્ત પણ કહેવાય છે, એટલે કે વણજોયું મુહૂર્ત. ખેડૂતો વાવણીના સુકન કરે છે, હળ અને બળદની પૂજા કરે છે અને આગામી ચોમાસાનો પાક સારો ઉતરે એવી ધરતી માતાને પ્રાર્થના કરે છે.
આજે ગાયત્રી જયંતીનો ઉત્સવ પણ મનાવાય છે. મા ગાયત્રી આજે ધરતી લોક ઉપર પ્રગટ થયા હતા, એટલા માટે માતાજીનો જન્મોત્સવ મનાવાય છે. શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ નિર્જળા વ્રત રાખવા માટે સક્ષમ ન હોય, બીમાર, વૃદ્ધ કે સગર્ભા સ્ત્રી હોય, નાના બાળકો હોય, જેઓ એકાદશીનું વ્રત કરે છે, તો તેમાં અમુક છૂટછાટ પણ જળ માટે આપવામાં આવી છે. જેમ કે આચમની થાય છે 3 વખત, જળ લઈ શકાય છે. આ ઉપરાંત ફળાહાર કે એકટાણું પણ કરી શકાય છે. જો આપણે એકાદશી નિર્જળા ન રહી શકીએ, શરીરને કષ્ટ વધુ થતું હોય, તો જે એકાદશી આપણે નિત્ય એકાદશી કરીએ છીએ, ફલ ફલાદી ભોગ લઈએ છીએ કે એક ટાઈમ ભોજન લઈએ છીએ, તે પ્રમાણે પણ કરી શકાય છે. દોષ લાગતો નથી. જો શરીર સાથ આપતું હોય તો જ નિર્જળા એકાદશીનો સંકલ્પ કરવો. નહીતર જે એકાદશી આપણે વરસભરની એકાદશીનું વ્રત કરીએ છીએ એ જ રીતે સામાન્ય રીતે એકાદશીનું વ્રત કરવું જોઈએ. જ્યારે ભીમે પણ આ એકાદશી કરી ત્યારે ભીમ બેભાન જેવા થઈ ગયા હતા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેની ઉપર ગંગાજળ છાંટીને તેને સાંત્વના આપી હતી અને ભીમે આખી એકાદશીનું વ્રત કર્યું નિર્જળા, અને ભૂખ ઉપર વિજય પણ પ્રાપ્ત કરેલો હતો. માટે જો એકાદશીનું વ્રત ન થાય તો ચિંતા ન કરવી અને એકાદશીનું વ્રત કરી શકીએ તો પાણીના છાંટણા પણ છાંટીને અથવા ચહેરો ધોઈને અથવા સ્નાન કરીને પણ ઠંડક લઈ શકાય છે શરીર માટે, અને એકાદશીનું વ્રત કરી શકાય છે. પદ્મપુરાણ અનુસાર એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય મૃત્યુ સમયે ભગવાન વિષ્ણુના દિવ્ય દૂત વૈકુંઠમાં લઈ જાય છે એવી માન્યતા છે. એકાદશીનું વ્રત તે ભક્તિ, જપ, આધ્યાત્મિક સાધના માટે વ્યતીત કરવો આ સમય તે ઉત્તમ છે, જેથી માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલનતા અને મન પર નિયંત્રણનું વિકાસ થાય છે. સનાતન ધર્મમાં દાનને કરુણા સેવા ધર્મના મહત્વપૂર્ણ અંગ તરીકે મનાય છે. નિર્જળા એકાદશીના દિવસે દાન વિશેષ મહત્વપૂર્ણ છે. ગૌ માતાની સેવા કરાય છે. જો આ વ્રત નિર્જળા ન થાય તો અન્નનું સેવન ન કરવું એટલું તો રાખી શકાય છે. પરંતુ જો શરીર દવા માંગતું હોય, એટલે કે દવા કોઈની ચાલતી હોય, બીપી છે, ડાયાબિટીસ છે, તો અનાજ લેવું જ પડતું હોય, તો પહેલાં ચિકિત્સકને પૂછીને ત્યારબાદ જ આ વ્રત કરવું હિતાવહ છે. સાત્વિક વિચાર રાખવા, ક્રોધથી દૂર રહેવું, વિવાદ ન કરવો, ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું, આ પણ એક મોટું વ્રત છે. આ રીતે પણ વ્રત કરી શકાય છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. બોલો મંગલમૂર્તિ ભગવાન લક્ષ્મીનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.